ગુરુદેવ, શિબિરમાં આવ્યાને પ્રથમ દિવસે જ ખૂબ જ અંદરથી એક અનુભવ એવો થયો કે 58 વર્ષની ઉંમરમાં ક્યારેય ન થયો હોય કે સાંજે એવું નક્કી હતું કે સવારે ઊંઘ ઉડે તો જઈએ, નગર સાંજે લાભ લઈએ. એટલે પ્રથમ દિવસે જ સવા 4 નીંદર આપોઆપ ઉડી ગઈ અને ગુરુજીના દર્શન કરીને આ શરૂઆત કરી. અત્યાર સુધીમાં જે આ 7મો દિવસ છે તો અનેક સામાજિક પારિવારિક બધી ચિંતાઓ હતી અને વારે વારે મન નિરાશ થઈ જતું, ઉદાસ થઈ જતું. અને આ પહેલી જ વખતનો પ્રથમ દિવસથી જ જ્યારે લાભ લીધો ત્યારથી આપોઆપ ગુરુ દક્ષિણા મને મળી ગઈ હતી એવું મેં અનુભવ્યું. અને હજી પણ આપણે આવી જે રીતે એવું લાગે છે કે જીવનના આ છેલ્લા જેટલા વર્ષ જીવીએ ત્યાં સુધી ગુરુજીના આ ગુરુ મંત્રને સતત 24 કલાક આપણે એમને વાગોળતા રહીએ. અને ખરેખર આ મનુષ્ય જન્મ ગુરુજી વારંવાર આપને કહે છે, વધારે વાત નહીં કરું. અને હું પણ મેં પરેશભાઈને વાત કરી હતી કે મારે પણ એક પત્ર લખીને આપવો છે, હું લખી રહ્યો છું. તો આપણે આ ગુરુજીના સાનિધ્યમાં આપણના કેટલાય આ જન્મોના આવા કર્મ હશે ત્યારે આપને મળ્યા છે અને એ મળીને ખૂબ જ આનંદ થયો છે. અને સાથે સાથે એ પણ વાત કરીશ કે મારી ઘરવાળી અત્યાર સુધી કોઈ પ્રોગ્રામમાં મારી હારે નથી આવતી, પણ ગુરુજી મારી ઘરવાળીને પણ હું રોજ સાથે લાવું છું સાંજે. આ પ્રથમ એવી ઘટના છે કે મારી પત્ની મને સહકાર આપી રહી છે. નહીંતર એમ કહેવાય ને કે જો ઘરવાળી તમને મંજૂરી ન આપે તો તમે ક્યાંય નહીં જઈ શકો. એટલે મારી ધર્મપત્ની પણ આ શિબિરનો સતત લાભ લઈ રહી છે અને આજે નથી ને અત્યારે, એટલે મને આટલો બોલવા દીધો છે. જય ગુરુદેવ. તમારી પત્નીને અહીંથી પ્રણામ. જય ગુરુદેવ. હા સચિનભાઈ. હલો. હા હા, એટલે બીજું એક વસ્તુ કહેવાની રહી ગઈ. આપણી શિબિર 2 તારીખે ચાલુ થઈ. હવે મારો છોકરો હમણાં અમેરિકામાં કેલિફોર્નિયામાં ઇન્ટર્નશીપ કરતો હતો અને એ ટેક્સાસમાં ભણે છે. લગભગ છેલ્લા 1 મહિનાથી એનું ઇન્ટર્નશીપ